પ્રદેશમાં એક બાજુ ખેડૂતોનું સૌથી મોટું આંદોલન ઉગ્ર થઈ રહ્યું છે। પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના ખેડૂતોએ આજે ભારત બંધનું એલાન કર્યું, ત્યારે વડોદરામાં સંયુક્ત કામદાર સમિતિ અને સંયુક્ત ટ્રેડ યુનિયન સમિતિ દ્વારા કિસાન યુનિયન રેલીનું આયોજન કરવામાં આવ્યું। વડોદરાના ગાંધીનગર ગૃહથી મોટી સંખ્યામાં વિવિધ યુનિયનના આગેવાનો રેલીમાં જોડાયા। ગાંધીનગર ગૃહથી કલેક્ટર કચેરી સુધી યોજાયેલી રેલીમાં યુનિયન સમિતિના સભ્યો સહિતના લોકોએ ભારે સૂત્રોચ્ચાર સાથે કલેક્ટરને આવેદન પાઠવ્યું। કિસાન મોરચા તથા કેન્દ્રીય ટ્રેડ યુનિયનોએ સરકાર પર કામદાર વિરોધી નીતિઓ અને દમનનો આરોપ લગાવ્યો। આ સાથે ખેડૂતોની માંગણીઓનો જલ્દીથી સ્વીકાર કરવાનું આવેદન પાઠવ્યું। સંયુક્ત કિસાન મોરચો અને સંયુક્ત કામદાર મંડળો દ્વારા રાષ્ટ્રવ્યાપી બંધનું એલાન જાહેર કરેલ છે, જેમાં ઘણા સમયથી કામદારોની વિવિધ માંગણીઓ પેન્ડિંગ છે અને એ માંગણીઓ સંદર્ભે વારંવાર અમોએ રજૂઆત કરેલ હોવા છતાંય બંધ કરેલ હોવા છતાંય નિરાકરણ આવેલ નથી। જેવા કે 4 લેબર કોડ કામદારો પર નાખવાની કોશિશ થઈ રહેલી છે। જે લેબર કોડ અમલમાં આવશે તો ટ્રેડ યુનિયન પ્રવૃત્તિ અને કામદારોના હક માર્યા જશે। બીજું, આવી કાયમી મોંઘવારીમાં મિનિમમ વેજીસ એક મોટામાં મોટો મુદ્દો છે અને ખાનગીકરણ જે થઈ રહ્યું છે તે વિશે આ તમામ વિષયો પર અમે છેલ્લા ઘણા સમયથી વિરોધ કરી રહ્યા છે, જેના ભાગરૂપે આજે તમામ કામદાર મંડળોએ એકસમ થઈને બંધનું એલાન કરેલ છે।